એસજીવીપી હોલિસ્ટિક હોસ્પિટલના આયુર્વેદ ટોક શોમાં હું ડૉક્ટર ભવદીપ ગણાત્રા તમારું સ્વાગત કરું છું. મિત્રો, દર શનિવારે આપણે જુદા જુદા વિષય લઈને આવીએ છીએ અને અમારું એક જ મિશન છે કે તમે અને તમારો પરિવાર સ્વસ્થ રહો અને કોન્ફિડન્સ સાથે સ્વસ્થ રહો. કારણ કે માંદા પડાય છે કેવી રીતે એ જો ખબર હોય ને તો સ્વસ્થ રહેવું સહેલું થઈ જાય છે. ક્યારેક આપણે વાત કરીએ કે પોઝિટિવ રહેવું જોઈએ અને મોટિવેટેડ રહેવું જોઈએ, પણ રિયાલિટીમાં શું કરવું ને એ જો સમજેલા હોય તો બધી જ વસ્તુ કરવી આપણા માટે સરળ થઈ જાય છે. આજે આપણે વિષય લીધો છે માથાનો દુખાવો. આ શબ્દ તો એવો જુદા પ્રકારનો છે કે ઘણી વખત બે લોકો વાતો કરતા હોય ને કોઈક ત્રીજું આવતું હોય ને તો એવું બોલે કે જો પેલો માથાનો દુખાવો આવ્યો, એટલે ત્રીજા માણસે તો ખબર જ ના પડે કે આનું નામ માથાનો દુખાવો છે. ના, એ માણસની ઉપસ્થિતિ ગમતી નથી એટલે એનાથી માથું દુખી શકે, એટલે લોકો અમુક માણસોને એવું કહેતા હોય છે આ જો પેલો માથાનો દુખાવો. એનું કારણ શું હોય છે ખબર છે? એ માણસો એકની એક વસ્તુ એકની એક રીતે દર વખતે એ આપણા કાનમાં મૂકતા રહેતા હોય છે. આ રીઝન જે છે ને એ એક બહુ મહત્વનું કારણ છે જે આપણા રૂટીનમાં દિનચર્યામાં એક જ પ્રકારના રસનું સેવન, એટલે ઘણા લોકો ખૂબ ગળ્યું ખાતા હોય, એના શરીરમાં ગળ્યા રસનું અતિસેવન થવાથી કફના કારણે થતા માથાના દુખાવા થઈ શકે. ઘણા લોકોને કડવાશ માટે એટલી બધી પ્રીતિ હોય છે કે ભાઈ હું તો દિવસમાં 3 વાર કડવાણી લઉં છું, એટલે કડવા રસનો અતિરેક એની માત્રા આવશ્યકતા કરતાં વધી જાય તો એ કડવો રસ શરીરમાં વાયુ વધારશે અને એ વાયુના રસથી પણ માથાનો દુખાવો થઈ શકે છે. ઘણા લોકોને તીખું તમતમતું બહુ ભાવે, એટલે એને દરેક વસ્તુમાં ક્યાં તો લીલા ક્યાં તો લાલ પણ મરચાં જોઈએ. કોઈ પણ વસ્તુ સાદી ચાલે જ નહીં, ધમધમતી જોઈએ. આમ ખાતી વખતે આંખમાં પાણી આવી જવું જોઈએ. પાણીપુરી ખાનારા કેટલા લોકોને આપણે જોયા છે, આમ ખાતા જાય ને આંખમાંથી પાણી આવતું જાય ને રોતા જાય ને તોય કે ભૈયા થોડા ઓર તીખા. મતલબ તીખા રસનું અતિસેવન થઈ રહ્યું છે એટલે શરીરમાં પિત્ત વધશે અને એ પિત્તથી પણ માથાનો દુખાવો થઈ શકે. તો મિત્રો, તમને એવું તો ખબર પડી ગઈ કે ઓલરેડી ધેર આર ડિફરન્ટ ટાઈપ્સ. વાયુથી થતો દુખાવો, પિત્તથી થતો દુખાવો અને કફથી થતો દુખાવો એ માથાના દુખાવાના મૂળ ટાઈપ્સ છે. આ સિવાય પણ એવા અનેક કારણો છે કે જેની આપણે કાળજી રાખીએ ને તો માથાનો દુખાવો થવાથી આપણે પોતાની જાતને બચાવી શકીએ. સવારે ઉઠવાની શરૂઆત ઊંઘ પૂરી નથી થઈ અને કાચી ઊંઘમાં તમારે સવારે ઉઠવું પડ્યું, આ માથાના દુખાવાનું એક મોટું કારણ બની શકે. બીજું, તમારું પેટ સાફ નથી થયું અને તમે ખોરાક મોટા પ્રમાણમાં બ્રેકફાસ્ટ ખાઈ લીધો, આ પણ તમારા માથાના દુખાવાનું કારણ હોઈ શકે. હવે તમે ઉતાવળે દોડાદોડી કરીને ઘરની બહાર નીકળો છો, ઓફિસ જાઓ છો, સ્કૂલ જાઓ છો કે તમારા બિઝનેસ પર જાઓ છો, આ ઉતાવળ એ પણ તમારા માથાના દુખાવાનું કારણ હોઈ શકે. અને ઉતાવળા લોકો ઘણી વખત તો શ્વાસ લેવાનું ભૂલી જતા હોય છે ઉતાવળમાં, હાંફવા માંડે. એ લોકો આખા દિવસમાં પાણી પીવાનું પણ ઘણીવાર ભૂલી જતા હોય છે, કારણ કે એમના મનની અંદર વિચારો એટલા ઝડપથી ચાલતા હોય કે એક વિચાર પૂરો ના થાય એ પહેલાં 2 બીજા વિચારો એને લાઈનમાં આવીને ઊભા હોય, તો એ લોકો પાણી પીવાનું ભૂલી જતા હોય છે. તો ઓછું પાણી પીવાથી પણ માથાનો દુખાવો થતો હોય છે. હવે તમે તો બધા બહુ સિલેક્ટિવ છો અને એલર્ટ છો, એટલે તમે આ એસજીવીપી હોલિસ્ટિક હોસ્પિટલની આ ચેનલ જુઓ છો. સબસ્ક્રાઈબ તો તમે કર્યું જ હશે ને લાઈક પણ કરી દેજો ગમે તો, હે ને. હવે મોબાઈલમાં કે ટીવીમાં તમે આ જોઈ રહ્યા છો, આનો પણ જો અતિરેક થાય ને એટલે દિવસમાં સ્ક્રીન અવર્સ મોબાઈલના, ટીવીના કે કોમ્પ્યુટરના વધી જાય, અથવા ઘણા લોકો પુસ્તક પણ ખૂબ મોટા સમય સુધી વાંચતા હોય છે, મોટા પ્રમાણમાં વાંચતા હોય છે, એ પણ આંખોનો અતિ ઉપયોગ થવાથી માથાના દુખાવા થઈ શકે છે. આ પ્રકારે દિવસ શરૂ થયો અને પછી બપોરે ભૂખ લાગી અને જમ્યા નહીં, માથાનો દુખાવો થવાની શક્યતા. ભૂખ લાગી હતી, 4 રોટલીની ખાઈ લીધી 7 રોટલી, ભૂખ કરતાં વધારે ખાધું, હજુ પણ માથાનો દુખાવો થવાની શક્યતા. આ રીતે દિવસના જુદા જુદા ભાગમાં અનેક તબક્કાઓ એવા હોય છે કે જેનું રિપીટેશન રોજ થાય, એનાથી પ્રકુપિત થયેલા વાયુ, પિત્ત કે કફ એ તમારા શરીરમાં ઉર્ધ્વ જત્રુગત એટલે કે ક્લેવિકલથી ઉપરનું જે આ આખો આપણો ભાગ છે ત્યાં એનું પ્રકોપ થાય, એનું એક્યુમ્યુલેશન થાય અને એ એગ્રાવેટ થાય તો એ માથાના દુખાવામાં ડેફિનેટલી કન્વર્ટ થઈ શકે છે. આ સાથે આયુર્વેદનું એક બહુ જ સુંદર સૂત્ર છે કે જે લોકો માથામાં નિયમિત તેલ નાખે છે એમને માથાનો દુખાવો થતો નથી. આ સૂત્ર પણ ખૂબ અગત્યનું છે. ઘણા બધા લોકો
આજનો સમય આમ તો ફેશનનો યુગ કહેવાય છે, પણ ફેશનના યુગમાં માથું દુખવા માંડે અને માથાના દુખાવાની ટીકડીઓ લેવાની ફેશન ચાલુ થઈ જાય ત્યારે આ સૂત્રને ખાસ યાદ રાખજો કે નિયમિત માથામાં જે લોકો તેલ નાખે છે એમને માથાના દુખાવો થવાની શક્યતા નહીવત થઈ જાય છે. પણ હવે પ્રશ્ન એવો થાય કે આખા ગામમાં કોઈ માથામાં તેલ નથી નાખતું ને અમે એકલા માથામાં તેલ નાખીને જઈએ તો કેવા બબૂચક જેવા લાગીએ. અરે ભાઈ, ભલે બહાર ના નાખો, ઘરે આવ્યા પછી તો નાખો. સવારે ઘરની બહાર જતાં પહેલાં તમે માથું ધોઈ નાખજો, પણ માથાનો દુખાવો થાય ને તમારી અગત્યની મિટિંગ કેન્સલ થઈ જશે તો તમે જ્યારે જોબનો ઇન્ટરવ્યૂ આપવા ગયા ને એ દિવસે તમને માથાનો દુખાવો થશે ને તમારો ઇન્ટરવ્યૂ બગડશે તો અરે એક્ઝામના દિવસે માથું દુખ્યું અને એક્ઝામ બગડશે તો શું કરશો? એના કરતાં તો માથામાં તેલ નાખવું સારું કે નહીં? તો માથામાં તેલ નિયમિત નાખવાથી પણ અનેક પ્રકારના માથાના દુખાવાઓથી બચી શકાય છે. તો દર્શક મિત્રો, તમે આ વાતને જે રીતે સમજ્યા છો, ઘણા લોકોને છે ને ઘરમાં ભેજ આવતો હોય એટલે દિવાલની અંદરથી બધા પોપડા ખરે, પછી એમ જોવે કે આ જોવું ગમતું નથી, આ દિવાલે ખરાબ થાય છે ને આમ જોઈએ તો ભેજના પોપડા ઉખડે ને ગમતું નથી. આનો કે આમ ફાસ્ટ કંઈ ઈલાજ ના થાય? તો છાપામાં જાહેરાત વાંચે, માત્ર 6 કલાકમાં દિવાલ ઉપર વોલપેપર લગાવો વોટરપ્રૂફ વાળું. ઓહ, 6 જ કલાકમાં બોલાવો, એની ઉપર વોલપેપર લગાવી દો, વોટરપ્રૂફ થઈ ગયું, બહાર ભેજ નહીં આવે. આનો મતલબ શું થયો? ભેજ ગાયબ થયો? ભેજ ગાયબ નથી થયો, પણ હવે તમને દેખાતો બંધ થઈ ગયો. પણ એ અંદર રહીને દિવાલની અંદર એ ભેજ હજુ સ્પ્રેડ થઈ રહ્યો છે, એ દિવાલને નકામી બનાવી રહ્યો છે, દિવાલની એની જે મજબૂતાઈ છે એને તોડી રહ્યો છે, એનું બંધારણ તોડી રહ્યો છે. હવે ભેજ મતલબ પાણી જેણે દિવાલમાં નથી આવવાનું એ કેમ ત્યાં આવ્યું? ક્યાંક તો કંઈક લીકેજ હશે, ક્યાં તો કોઈ ઈંટો એવી પાણીવાળી આવી ગઈ હશે, ક્ષારવાળી આવી ગઈ હશે. એ મૂળ શોધવું અને એનું સોલ્યુશન લાવવું, એમાં થોડીક મહેનત વધારે લાગે, પણ તમારી દિવાલ પરમેનન્ટલી ટકી જાય ખરી, દિવાલ કાચી ના થાય. એમ જો આપને માથાના દુખાવાની સમસ્યા હોય તો એનું ક્વિક ફિક્સ કે ભાઈ કંઈક ટીકડી લઈ લીધી ને કામ દોડાવી લીધું, મહિનામાં 2-3 વાર જ લેવી પડે છે, ધીમે ધીમે અઠવાડિયામાં 2-3 વાર લેવી પડે છે, અને પછી દિવસમાં 2-3 વાર લેવી પડે છે, અને પછી હાઈ પાવરની લીધા પછી હવે માથાનો દુખાવો મળતો નથી, અને પછી છેક તમે આયુર્વેદ પાસે આવો. આટલું ધીમે ધીમે તમે આયુર્વેદ પાસે આવો ને પછી આયુર્વેદને મટાડતા થોડીક વાર લાગે ને લોકો કે આયુર્વેદ તો ધીમે ધીમે અસર કરે. ભાઈ, આયુર્વેદ તો વીજળીના વેગે પરિણામ આપે છે, પણ તમે વીજળીના વેગે આયુર્વેદ પાસે આવી જાઓ તો મૂળ કારણ પકડાઈ જશે તો એનું તરત સોલ્યુશન આવશે. જેમ કે આપણે પેશન્ટ અમારી પાસે આવે ત્યારે અમે એનું ડિટેલ હિસ્ટ્રી લઈએ છીએ. સવારના સમયે સૂર્યોદય પછી તરત જ શરીરની અંદર કફનું પ્રમાણ વધતું હોય. આ એક ટિપિકલ એવું સમય છે કે જ્યારે લોકોને માથાનો દુખાવો થાય, દિવસ ચાલુ થયા પછી વાંધો નથી આવતો, અને એની ડાયટ અને લાઇફસ્ટાઈલની પેટર્નને અમે સમજીએ અને એમાં ખબર પડે કે એમને ગળ્યો રસ વધારે ભાવે છે, શ્રીખંડ ને દહીં વધારે ભાવે છે, અને ઠંડા પાણી વગર તો કુંવરને ચાલતું નથી, અને સવારના સૂર્યોદય પછીના સમયમાં માથું દુખે છે. અમારા માટે આ બહુ ક્લિયર થઈ ગયું કે આના માથાના દુખાવાનું મૂળ કારણ એક કફનો પ્રકોપ છે. હવે અમે એમને આખું ઓરિએન્ટેશન આપીએ છીએ કે કેમ આ તમારું પાચન તંત્ર વધારાનો કફ બનાવીને માથામાં ભરાઈ દે છે અને તમને માથું દુખે છે. તો ખોરાકમાં તમારે અમુક વસ્તુઓનો ઉમેરો કરવો પડશે અને અમુક વસ્તુનું પ્રમાણ ઘટાડવું પડશે. આ સાથે સ્પેસિફિક આયુર્વેદની દવાઓ જે તમને જે કારણથી કફ વધ્યો છે અને માથાનો દુખાવો વધ્યો છે એની દવા આપીશું, એટલે એ કફ ત્યાંથી ઓગળશે અને તમારો માથાનો દુખાવો ઓછો થશે. તમામ પ્રકારના માથાના દુખાવામાં એક જ પ્રકારની આયુર્વેદિક દવા એવું ક્યારેય હોતું નથી. એટલે તમારી પ્રકૃતિ અને તમને થયેલા રોગની પ્રકૃતિ એ બંનેનું પ્રોપર નિદાન થાય પછી એની ટ્રીટમેન્ટ અને ડાયટ નક્કી થાય. આમાં એક વસ્તુ તો ઘરે કરવાની કીધી કે તમે પહેલાં તો કારણ શોધજો કે તમને જ્યારે માથું દુખવાનું થયું એના આગળના 24 કલાક કે 48 કલાક તમારો ડાયટ શું હતો, તમારા જમવાના સમય યોગ્ય હતા કે જમવાના સમય આડાઅવડા થયા હતા, સ્ટ્રેસ લેવલ કેવું હતું, ના ગમતી પરિસ્થિતિને તમારે વારંવાર ફેસ કરવાની આવે એટલે સ્ટ્રેસ કે માથાનો દુખાવો થાય તો એને કેવી રીતે ગમાડવી એ અમે તમને શીખવાડી દઈશું. તમારે ખાલી એપોઇન્ટમેન્ટ લઈને એક વખત આવવાનું છે. પણ એ કારણ જો રોજ થતું હોય, નોકરીમાં કે ઘરમાં કે પડોશમાં કોઈ એક વ્યક્તિને જોઈને તમને માથાનો દુખાવો ચાલુ થતો હોય તો એના માટે આપણે પ્રોપર કાઉન્સેલિંગ કરીને એ પરિસ્થિતિને તમારી ફેવરમાં લઈ લઈએ તો તમને એનાથી થતો માથાનો દુખાવો પણ અટકી જશે. આવી રીતે વાયુ પિત્ત કફના પ્રમાણ, અને મિત્રો તમને જાણીને નવાઈ લાગશે કે ઘણીવાર આમાં ક્લસ્ટર્સ પણ હોય છે.
એટલે કે વાયુ પિત્ત બંને ભેગા થઈને પણ માથાનો દુખાવો કરતા હોય તો એની દવાઓ અને ડાયટ પૂરેપૂરા બદલાઈ જતા હોય છે. અને આયુર્વેદનું જે સૂત્ર છે નાસા હિ શિરસો દ્વારમ, એટલે માથાની અંદર આયુર્વેદની કોઈ પણ ઔષધિઓ પહોંચાડવાનો નજીકનો રસ્તો છે એ છે નાક, નોસ્ટ્રિલ્સ, નાકના છિદ્રો, અને એના વાટે શરીરની અંદર દવા પહોંચાડવી. એને મેડિકેટેડ ઓઇલ, આયુર્વેદનું મેડિકેટેડ ઓઇલ હોય છે, મેડિકેટેડ ઘી હોય છે, મેડિકેટેડ પાવડર હોય છે. એ રોગ અને રોગીની પ્રકૃતિ નક્કી કર્યા પછી અમે નક્કી કરીએ કે આમને કયું નસ્ય પંચકર્મ કરવાનું છે. આ નસ્યનું પંચકર્મ એમાં અમે સ્પેસિફિક મેડિસિન્સથી ઓઇલને પ્રિપેર કરીએ પેશન્ટની રિક્વાયરમેન્ટ પ્રમાણે, અને એના ફેસ ઉપર આયુર્વેદિક ઓઇલથી પહેલાં મસાજ થાય, પછી આયુર્વેદિક સ્ટીમ આપવામાં આવે, અને ત્યારબાદ નેઝલ રૂટથી એટલે નાકની અંદર મેડિકેટેડ ઓઇલના ડ્રોપ્સ નાખવામાં આવે. એક દિવસ, બીજા દિવસે થોડાક વધારે, ત્રીજા દિવસે થોડાક વધારે, એમ 7 દિવસનો નસ્ય પંચકર્મનો એક પૂરો કોર્સ કરાવવામાં આવે જે પેશન્ટને એની જરૂર હોય એને. અને આના ખૂબ એટલે ખૂબ સારા પરિણામો મળ્યા છે. ઘણા લોકોને માત્ર માથું ભારે રહેતું હોય, દુખતું ઓછું હોય, ભારે રહેતું હોય. કેટલાક લોકોને માથામાં સણકા વાગતા હોય, કે આમ ખીલ્લીઓ ભોકાતી હોય, કે કોઈ હથોડા મારતું હોય, કે આમ મોટેથી ડ્રમ વાગતા હોય, એવી રીતના સણકા વાગતા હોય. કેટલાક લોકોને માથાના દુખાવા સાથે તાળવામાં બળતરા થાય, આંખોમાં પણ બળતરા થાય, અને વોમિટિંગ જેવું થતું હોય છે. તો અમે નક્કી કરીએ કે આમાં કફનું પ્રમાણ, પિત્તનું પ્રમાણ અને વાયુનું પ્રમાણ કેટલું છે. એના પ્રમાણેની મેડિસિન્સથી મેડિકેટેડ ઓઇલ પ્રિપેર થાય, અને નસ્યના પંચકર્મથી આ 7 દિવસનું નસ્ય પંચકર્મની આખી પ્રોસિજર થાય, અને માથાનો દુખાવો એક તરફ, પેશન્ટ અને આયુર્વેદિક ડૉક્ટર એક તરફ, અને આ બે ટીમ વચ્ચે મુકાબલો થઈને આપણે જીતવાનું અને માથાના દુખાવાને હરાવવાનો. આવી આયુર્વેદની પંચકર્મની પદ્ધતિ અને આયુર્વેદની નિદાન અને ચિકિત્સાની પદ્ધતિને SGVP હોલિસ્ટિક હોસ્પિટલમાં વર્ષ 2017થી અનેક દર્દીઓને ખૂબ જ સારા પરિણામ આ નસ્ય પંચકર્મ થેરાપીથી અને આયુર્વેદની ટ્રીટમેન્ટથી મળ્યા છે. આ સિવાય ઊંઘ નથી આવતી. ઘણા લોકોને કાચી ઊંઘમાં ઉઠી જવું પડે, પણ ઘણા લોકોને ઊંઘ આવતી જ નથી. એના કારણે પણ માથાનો દુખાવો થતો હોય છે. ઘણા લોકોને ઊંઘ આવે છે પણ ડીપ સ્લીપ નથી, સપના અને વિચારો ચાલુ રહેતા હોય છે. એટલે 10 કલાક સૂતા પછી પણ એમ શરીરનો થાક ઉતરી ગયો હોય, પણ ઉર્જાનો અનુભવ ના થતો હોય, ફ્રેશનેસ ના લાગતી હોય, અને માથું ભારે લાગતું હોય. આવી પરિસ્થિતિઓમાં જે માથાનો દુખાવો થતો હોય છે એમાં આયુર્વેદ પંચકર્મની શિરોધારા થેરાપી, એટલે જેમ શિવલિંગ ઉપર સતત ધારા થતી હોય એવી રીતે સ્લીપિંગ પોસ્ચરમાં કપાળ ઉપર મેડિકેટેડ ઓઇલથી 45 મિનિટ સુધી પેન્ડ્યુલમ મુવમેન્ટમાં, એ પણ સિલેક્ટેડ મેડિકેટેડ વોર્મ ઓઇલથી શિરોધારા કરવામાં આવે, ફોલોડ બાય જેન્ટલ સ્કાલ્પ મસાજ. અને આ શિરોધારા થેરાપીમાં જે મેડિસિન્સ યુઝ થતી હોય એ તમારા વાયુપિત્ત કફને ધ્યાનમાં રાખીને, અને તમારી બીજી કન્ડિશન્સ, ઘણા લોકોને બ્લડ પ્રેશરનો પ્રોબ્લેમ હોય છે, ડાયાબિટીસનો પ્રોબ્લેમ હોય છે, મેટાબોલિઝમના બીજા ડિસઓર્ડર્સ હોય છે, અને સ્ટ્રેસ આ બધામાં વધારો કરતો હોય, જેમાં માથાનો દુખાવો એક એનું કારણ હોય છે. તો શિરોધારા ટ્રીટમેન્ટને આ બધી જ રીતે ઉપયોગમાં લેવાથી નસ્ય અથવા શિરોધારા, નસ્ય અને શિરોધારા, અથવા સિમ્પલ આયુર્વેદિક ડાયટ સજેશન કે આયુર્વેદિક મેડિસિનથી માથાના દુખાવાને બહુ જ સારી રીતે હેન્ડલ કરી શકાતો હોય છે. આમાં જે થોડીક કાળજી રાખવાની છે, ઘણા લોકોને જે ક્વિક ફિક્સની ટેવ પડી છે કે દવા લઉં અને તરત માથું ઉતરી જવું જોઈએ, આવો આગ્રહ દર વખતે ન રાખો. અમુક કિસ્સાઓ તમને જાણીને આનંદ થશે, એક જ દિવસમાં દુખાવો બંધ થઈ ગયો હોય, આવા પણ કિસ્સાઓ છે. એટલે બધા જ કિસ્સાઓમાં કંઈ સમય વધારે લાગતો હોય છે એવું નથી, અને બધા કિસ્સાઓ એક જ દિવસમાં મટી જતા હોય છે એવું પણ નથી. પણ તમારું આયુર્વેદિક ડાયગ્નોસિસ કરવા માટે તમારી ડિટેલ્ડ હિસ્ટ્રી એ આયુર્વેદ ડૉક્ટરે અમારે લેવી ખૂબ જરૂરી હોય છે, અને એના પછી અમે તમને પૂરેપૂરું ગાઈડન્સ આપતા હોઈએ છીએ. બીજી લોકોને એક એવી બીક લાગતી હોય છે કે આયુર્વેદ ડૉક્ટર પાસે જઈશું ને એટલે ખાવા પીવાનું બંધ કરાવી દેશે. ના, એવું નથી. અમે તમને ઓરિએન્ટેશન આપીએ છીએ, અમે તમને જાણકારી આપીએ છીએ કે તમારે ઝડપથી દુખાવો મટાડવો હોય, આ ખોરાક લેવાથી દુખાવો મટવાની સ્પીડ ઓછી થાય છે, તો હવે તમારી ચોઈસ છે. તમારે આ ખોરાક બંધ કરીને ઝડપથી મટાડવું છે, કે તમારે ભાવતો ખોરાક કાયમી ચાલુ રાખીને આખી જિંદગી દવાઓ લેવી છે, રાઈટ? એ ચોઈસ હંમેશા તમારી પાસે હશે.
એટલે આયુર્વેદ તમને એક સાચી જાણકારી આપશે. માત્ર દવાના ટેકે આખી જિંદગી ભાઈ જ્યારે થાય ત્યારે માથાનો દુખાવો અને આ દવા તમારે કે ખિસ્સામાં જ રાખવાની, આ એક પ્રકારની ગુલામી છે. એટલે તમને ફ્રીડમનું એક્સપિરિયન્સ જે હોય ને એનાથી ઓપોઝિટ, એટલે આને બંધન કહેવાય. કે તમારે કોઈ પ્રસંગમાં જવું હોય તો દવાની ગોળી પહેલાં જોડે રાખવી પડે, તમારે કોઈ મિટિંગમાં જવું હોય તો દવાની ગોળી હંમેશા પહેલાં રાખવી પડે. અને દુખાવો તમને ફીલ થતો નથી, યુ આર જસ્ટ કિલિંગ ધ પેઇન. દુખાવાની ફિલિંગ આપતી વસ્તુનું બટન તમે ખાલી બંધ કરી દો છો, પણ એ દુખાવો ત્યાં જ છે. એ વધેલા વાયુપિત્ત અને કફ એ તો હજુ આગળ ને આગળ ડેમેજ કરી રહ્યા છે. એટલે આવી રીતે ઇમરજન્સીમાં વારંવાર લેવાતી દવાઓ લાંબા ગાળે એ રોગનું સ્વરૂપ ભયાનક કરી દેતું હોય છે અને પછી ટ્રીટમેન્ટમાં વધુ સમય લાગતો હોય છે. એટલે તમારો માથાનો દુખાવો કે તમારા પરિવારજનોનો માથાનો દુખાવો એ જવાબદારી અમારી છે કે અમે એને મટાડી દઈએ. તમારી જવાબદારી છે કે તમે માત્ર એક વખત અહીંયા આવો અને આજે આપણે જે ચર્ચા કરી અને જે બધા કારણો, સંભવિત કારણોની વાત કરી, એનું સેલ્ફ એનાલિસિસ કરીને આવો. અને જો તમે ખરેખર એમાંથી મુક્તિ મેળવવા માંગો છો તો 15 દિવસ એ કારણોને તમે એનાથી અલિપ્ત થાઓ કે ભાઈ હું રોજ આ વસ્તુ વધારે ખાઉં છું ને એટલે મને થાય છે, તો ચલો 15 દિવસ મારે આનો કંટ્રોલ કરવો છે અને દુખાવામાં ફાયદો થતો હોય તો પછી ટ્રીટમેન્ટમાં આપણને ખૂબ સરળતા રહેશે. કારણ કે તમારા દુખાવાનું કારણ તમે જાતે શોધીને લાવ્યા છો. હવે તમને મદદ કરવી એ અમારા માટે પણ સહેલી છે અને પરિણામ ઝડપથી આપવું જે તમારી પોતાની ઈચ્છા છે એને આપણે સાકાર કરી શકીશું. જો આપને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું અને આપના પરિચિતજનોને શેર કરવાનું ના ભૂલતા. બીજા કયા વિષયો ઉપર તમે આયુર્વેદ ટોક શોમાં અમારી વાતને, આયુર્વેદની વાતને સાંભળવા માંગો છો એ ચોક્કસ અમને કમેન્ટ બોક્સમાં જણાવજો. અને દર શનિવારે અમે આ વિડીયો તમારા માટે લઈને આવતા રહીશું. તો આજે આટલું રાખીએ છીએ અને મળીશું આવતા શનિવારે.